કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટદારો, ઓફિસરશ્રીઓ તથા અહીંના એન્જિનિયરો, આપ સર્વને મારી એક નમ્ર અપીલ છે કે ઉપરથી મોદી સાહેબે જે કંઈ ગ્રાન્ટ અહીંયા ગાડી મંજૂર કરી છે એ ગ્રાન્ટને વ્યર્થ ના જાય, એક પણ પૈસો વ્યર્થ ના જાય એવી રીતના વાપરો, એવી અમારી નમ્ર અપીલ છે સાહેબ. અમારી નજરમાં આવ્યું છે કે આણંદ વિદ્યાનગર રોડ પર આપશ્રીએ ખરેખર સારું એવું વૃક્ષારોપણ કર્યું છે, ત્યાં આગળ સારા એવા છોડ રોપ્યા છે, ઝાડ પણ નવા નવા રોપ્યા છે. પરંતુ સાહેબ તમને નમ્ર અપીલ છે, અમારી નમ્ર અપીલ છે કે આ જે ઝાડ અને છોડ છે એ છોડને ગાયો અને અહીંના જે ઢોર છે એ ખાઈ જાય છે. ખરેખર તો બહુ કિંમતી નહીં હોય, પરંતુ આ કોન્ટ્રાક્ટથી આવેલા હોય એટલે એની કિંમત ઘણી હશે. તો આ જે રોપ્યા પછીથી જે આ ઢોર ગાયો જે ખાઈ જાય છે એના માટેનું કંઈક કરો સાહેબ. ઘણી વખત એવું બને કે કોઈ વિદેશની અંદર અભ્યાસ કરીને આવેલા હોય, વિદેશની અંદર ઉછળેલા હોય, એ લોકોને ખબર ના હોય કે આપણા અહીંયા આગળ ભારતની અંદર આ જે ગાયો છે, પશુઓ જે છે, ઢોર જે છે એ કઈ પણ વસ્તુ હોય, લીલો ઘાસચારો જો હોય એટલે એને ખાઈ જાય. જેવી રીતના અમુક અધિકારીઓ કેવું ભ્રષ્ટાચાર કરે છે, પૈસા ખાઈ જાય છે, એવી રીતના આ લીલું જોવે એટલે ગાય તો ખાઈ જાય ભાઈ, એને કશું કહેવાય ખરું? એટલે સૌથી પ્રથમ તમારે જો આવા છોડ રોપવા હોય ને તો સૌથી પહેલા તમારે ઢોરને ડબ્બે બાંધવા પડે, ઢોરને પાંજરે પૂરવા પડે સાહેબ. એને એવું કંઈક કરો. આપે રોપેલા છોડ કે વૃક્ષોને નુકસાન ના કરે તેવું જો ઈચ્છતા હો, આપણો જે ખર્ચો છે મજરે લાગે તેવું ઈચ્છતા હો, તો સૌ પ્રથમ સાહેબ તમે આ જે રખડતા ઢોર છે એને પાંજરે પૂરો, તો જ કંઈક થશે, બાકી બધા પૈસા વ્યર્થ જશે સાહેબ. આ વિદેશ નથી, આ તો આપણું ભારત છે. અને મને એવું લાગે છે કે બધા વિદેશથી આવેલા એન્જિનિયરો છે એટલે એમને આ બધી ખબર ના પડે. આપણો હરીશ બ્રહ્મભટ્ટ, વંદે માતરમ, ભારત માતા કી જય.